દિલ્હી બાદ હવે રાજકોટમાં પણ સતત હવાનું પ્રદૂષણ છે તે વધી રહ્યું છે અને આજે હવાનું પ્રદૂષણ જે AQI છે તે 340ને પાર છે તે પહોંચ્યું છે। સતત જે વાહનોની અવરજવર થતી હોય છે ને તેને કારણે કાર્બન ડાયોક્સાઇડને કારણે પણ હવાનું પ્રદૂષણ છે તે વધતું હોય છે, પરંતુ જે રીતના સતત આંકડાઓ સામે આવી રહ્યા છે તેની અંદર મુખ્ય બે કારણો જવાબદાર છે તે માનવામાં આવી રહ્યા છે। તેની અંદર જે AQI નું પ્રમાણ વધ્યું છે તેમાં બેફામ ગતિએ જે બાંધકામો ચાલી રહ્યા છે, એટલું જ નહીં સાથે સાથે જે રોડ રસ્તાઓ પર જે ધૂળનું પ્રમાણ છે તે ખૂબ જ વધારે હોવાને કારણે આ AQI નું પ્રમાણ છે તે વધી રહ્યું છે અને આ AQI સતત શિયાળાની ઋતુની અંદર વધતા રોગચાળો છે તેની અંદર પણ વધારો છે તે થયો છે। શ્વાસની બીમારી છે તેની અંદર પણ ખૂબ જ વધારો નોંધાઈ રહ્યો છે અને તેને કારણે જે બાંધકામો થઈ રહ્યા છે, બાંધકામોને કારણે આ પ્રકારની મુશ્કેલીનો સામનો લોકોએ કરવાનો વારો આવ્યો છે। ભારતમાં પ્રતિ 1 લાખની વસ્તીએ WHO નો જે માપદંડ છે તેની સરખામણીએ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તે જોવા મળી રહ્યું છે અને તે જ પ્રમાણેનું ચિત્ર છે તે રાજકોટમાં પણ સામે આવી રહ્યું છે, જેના કારણે શુદ્ધ હવા છે તે અશુદ્ધ છે તે હોવાનું સૌથી વધારે સામે આવી રહ્યું છે અને આ સ્થિતિને બદલાવવા માટે હવે તંત્ર છે તે જાગ્યું છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જીઓ ટેગિંગ વૃક્ષોનું કરવામાં આવશે અને તેની અંદર જે પ્રદૂષણ સતત વધી રહ્યું છે ત્યારે કેટલાક વિસ્તારોની અંદર વૃક્ષો છે તો કેટલા પ્રમાણમાં છે અને તેનું શું આયુષ્ય છે તે પણ જીઓ ટેગિંગથી જાણી શકાશે। વૈજ્ઞાનિક પદ્ધતિથી આ પ્રકારે વૃક્ષોનું વાવેતર વધે અને વૃક્ષોને કારણે પ્રદૂષણ ઘટે તે પ્રકારનું આખું આયોજન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું છે।